ડભોઈમાં ભાજપ દ્વારા હેરાલ્ડ કેસ મુદ્દે કોંગ્રેસના રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। દેશમાં હાલ ઈડી દ્વારા નેશનલ હેરાલ્ડ કેસમાં પ્રથમ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે, જેને લઈને કોંગ્રેસ પક્ષમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી ઉપર લાગેલા આક્ષેપ સામે ભારતીય જનતા પાર્ટી વિરોધ નોંધાવી રહી છે। પ્રદેશમાંથી મળેલ સૂચના અનુસાર યુવા મોરચાના નેજા હેઠળ વડોદરા પ્રદર્શન કાર્યક્રમ હેઠળ ડભોઈ આંબેડકર ચોક ખાતે રાખવામાં આવ્યો હતો। આ પ્રસંગે શહેર પ્રમુખ દીક્ષિત દવે, શશિકાંતભાઈ પટેલ, કારોબારી સભ્ય, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ, અમિત સોલંકી, વંદન પંડ્યા, વિજય રબારી, પરેશ રબારી સહિત યુવા મોરચા અને ભાજપ સંગઠનના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિરોધ નોંધાવ્યો હતો। આશરે 5,000 કરોડ જેટલા કૌભાંડ નેશનલ હેરાલ્ડ મુદ્દે કોંગ્રેસ પાર્ટીના સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી દેશની જનતાને જવાબ આપે તે માટે ભારે સૂત્રોચ્ચાર સાથે માંગ કરવામાં આવી હતી। દેશનો પ્રચલિત મની લોન્ડરિંગ કૌભાંડ અત્યારે દેશ અને જનતા આનો જવાબ માંગી રહી છે। રૂપિયા 5,000 કરોડની સંપત્તિ હડપવાનું આ કૌભાંડ છે, જે મા અને દીકરો જે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી છે એના દ્વારા આચરવામાં આવેલ છે। સમગ્ર ગાંધી પરિવાર આની અંદર છુપાયેલું છે। એનો વિરોધ પ્રદર્શન કરવા માટે આજે ડભોઈ નગરમાં ભારતીય જનતા યુવા મોરચા દ્વારા પ્રદેશની સૂચના મુજબ વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો, જેમાં ડભોઈના સૌ સંગઠનના હોદ્દેદારો, પ્રદેશના અધિકારીઓ તેમજ ચૂંટાયેલી પાકના સભ્યો હાજર રહી આનો કાર્યક્રમને સફળ બનાવવા માટે અમારી માંગ કશી નથી। ભારતીય જનતા પાર્ટી જવાબ નથી માંગતી, દેશની જનતા જવાબ પૂછી રહી છે કે આ મની લોન્ડરિંગની પાછળ ખરેખર સત્ય શું છે। કારણ કે 5,000 કરોડના જે કૌભાંડ પાછળ આની જે આપણી દેશની નામચીન જે સંસ્થાઓ છે, ઈડી અને CBI છે, એ આની તપાસ કરી રહી છે। એનો જવાબ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ ત્યાં આપવાનો છે। ભારતીય જનતા પાર્ટી જવાબ નથી માંગતી, દેશની જનતા આનો કોંગ્રેસ એટલે કૌભાંડોની હારમાળામાં વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે, જે ચર્ચિત નેશનલ હેરાલ્ડ કેસની અંદર આ સ્પષ્ટપણે 50 લાખ રૂપિયા ભરી 5,000 કરોડની સંપત્તિ હડપવાનો ગાંધી પરિવારનો જે કારસો છે એ દેશ સમક્ષ સતત થયો છે, જેના વિરોધની અંદર આજરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂતળા સહ વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવ્યું છે। સદર પ્રોગ્રામની અંદર ભારતીય જનતા પાર્ટીના દર્ભાવતીના સંગઠનના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમને વિરોધ પ્રદર્શન નોંધાવ્યો।